એવરીવન, વેલકમ ટુ માય ચેનલ। તો પારિભાષિક શબ્દોમાં પહેલો પોઈન્ટ આપણને આપેલો છે ધંધાકીય વ્યવહાર। ધંધાકીય વ્યવહાર કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ કે સેવાની ફેરબદલી રોકડમાં કે શાખમાં થતી હોય તેને ધંધાકીય વ્યવહાર કહેવાય। તેનો બીજી શરત એ આપણને એ આપેલી છે કે તેનું મૂલ્ય આર્થિક હોવું જોઈએ। આર્થિક મૂલ્ય ધરાવતું હોય તો જ તે આપણા ધંધામાં તેની અસર થાય છે। બિન આર્થિક વ્યવહારની ધંધામાં કોઈ અસર થતી નથી, એટલે આપણે તેને હિસાબોમાં દર્શાવતા નથી। તમને એમ થશે કે આ આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર, રોકડ, શાખ આ બધાનો મતલબ શું થતો હશે? તો આપણે આના પછીના વિડીયોમાં સમજશું। પહેલા ઉદાહરણ જોઈ લઈએ। કોને કહેવાય વ્યવહાર? તો મારે કોઈ વસ્તુની જરૂર છે તો મેં કોઈ વસ્તુની ખરીદી કરી તો હું ખરીદનાર કહેવાઉં છું। તો સામેવાળો વ્યક્તિ શું કહેવાશે? તે વેચનાર કહેવાશે। હું જેની પાસેથી વસ્તુની ખરીદી કરીશ તો હું ખરીદનાર, મેં ખરીદી કરી તો સામેવાળા વ્યક્તિએ તેની પાસે જે વસ્તુ હતી તેનું વેચાણ કર્યું તો એ વેચનાર કહેવાય। આ થયો આર્થિક વ્યવહાર। થેન્ક યુ, બાય બાય।